જૂનાગઢના માંગરોળ શહેરમાં ચાલતા ગેમ ઝોન ઉપર સીલ કરી આખરે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। માંગરોળ શહેરમાં ચાલતા ગેમ ઝોન ઉપર ચીફ ઓફિસર દ્વારા તપાસ કરી સીલ મારવામાં આવ્યા હતા। આખરે તપાસ કરવામાં આવતા આ ગેમ ઝોન બિનકાયદેસર હોવાનું માલુમ પડતા ફરિયાદ દાખલ થઈ છે। માંગરોળમાં પણ ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોન ઉપર ફરિયાદ થતા ગેરકાયદેસર ચલાવતા ગેમ ઝોનના સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે। આખરે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આવા ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોન ઉપર ફરિયાદ નોંધાઈ છે। જે કેસની ગુજરાતી સાથે પ્રતાપસિંહ સોદિયા માળિયા હાટીના। ગત તારીખ 25/5/2024 રોજ રાજકોટ શહેરમાં ટીઆરપી મોલ ખાતે ગેમિંગ ઝોનમાં જે આકસ્મિક બનાવ બનેલ છે તે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ માનનીય એસપી સાહેબની સૂચના મુજબ કેશોદ ડિવિઝન અને માંગરોળ ડિવિઝનમાં આ પ્રકારના જે કોઈ પણ ગેમિંગ ઝોન ચાલતા હોય અને નગરપાલિકાની કોઈ મંજૂરી ના હોય કે ફાયર એનઓસી વિના આવા જે ગેમિંગ ઝોન ચલાવવામાં આવતા હોય તેમની સામે તાત્કાલિક અસરથી કાયદેસરની કડક કાર્યવાહી કરવા સૂચના થઈ આવેલ। જે અન્વયે માંગરોળ શહેરના ચાલતા બે ગેમિંગ ઝોન, એક હતું શુભ ગેમ ઝોન અને એક હતું લાયન સ્નૂકર હબ, આ બંને ગેમિંગ ઝોનમાં નગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવેલ છે। તેમજ માંગરોળ પોલીસ દ્વારા આ બંને ગેમ ઝોનના સંચાલકો સામે આઈપીસી 336 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। શુભ ગેમ ઝોનમાં સંચાલક હતા વિશાલ ચંદ્રકાંતભાઈ કુબાવત અને લાયન સ્નૂકર હબના સંચાલક હતા આનંદ મનસુખભાઈ વાજા। આ જ રીતે કેશોદ શહેરમાં આ જ પ્રકારનો એક લાયન ગેમ ઝોન નામનો ગેમિંગ ઝોન ચાલુ હતો, જેમની પાસે પણ નગરપાલિકાની કોઈ પરવાનગી ન હતી કે ફાયર એનઓસી ન હતી। તેમની સામે પણ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી 336 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ ગેમ ઝોનના સંચાલક હતા પરબત નાથા ઉલવા અને આનંદ મનસુખ વાજા। આ તમામ ગેમ ઝોનના સંચાલકો સામે કાયદેસરના ગુનો દાખલ કરી નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવેલ છે।